વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ઉદાહરણના દાખલાઓ અને કેટલાક પ્રમાણિત રૂપો એટલે કે એક પ્રમેય આપણે જોઈ ગયા કે ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ એફએક્સ પ્લસ એફ ડેશ એક્સ ડીએક્સ ઇક્વલ ટુ તો ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ એફએક્સ પ્લસ સી. તો આવું એક પ્રમાણિત રૂપ જોઈ ગયા. તો આ પ્રમાણિત રૂપ અને ખંડસ્થ સંકલનના નિયમનો ઉપયોગ આપણે જોઈએ. તો ઉદાહરણ તેથી આગળ વધીએ. તો ઉદાહરણ નંબર 22. નંબર 1, ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ tan ઇન્વર્સ એક્સ પ્લસ તો tan ઇન્વર્સ એક્સ પ્લસ 1/1 પ્લસ એક્સ સ્ક્વેર dx. આન્સર. તો અહીંયા આપણે જોઈએ કે પ્રમાણિત રૂપ અને પ્રમેય. તો આપણે જે પ્રમેય જોઈ ગયા એ પ્રમેયનો ઉપયોગ અહીંયા થશે. ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ એક્સ, જ્યારે પણ તો સંકલ્ય કારક અવયવમાં ઈ રેસ ટુ એક્સ જેવું કોઈ તો પદ દેખાય ત્યારે તો કોઈ વિધેય અને વિધેયનું વિકલન તો એની સાથે ગુણાકારમાં સરવાળા સ્વરૂપે રહેલું છે કેમ? જો એવું કોઈ ન તો વિધેય અને વિધેયનું વિકલન આપણને દેખાય તો આપણે તો એનું સંકલન તો કરી શકીએ. તો અહીં આપણે કહી શકીએ કે અહીં ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ tan ઇન્વર્સ એક્સ પ્લસ 1/1 પ્લસ એક્સ સ્ક્વેર. પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે tan ઇન્વર્સ એક્સનું વિકલન આ જ તો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ તો tan ઇન્વર્સ એક્સ પ્લસ d/dx tan ઇન્વર્સ એક્સ dx. એટલે કે વિધેય tan ઇન્વર્સ એક્સ અને એનું વિકલન એ બંને તો સરવાળા સ્વરૂપે ઈ રેસ ટુ એક્સની સાથે ગુણાકારમાં, અને માટે તો પ્રમેયથી આપણે કહી શકીએ ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ એફએક્સ પ્લસ એફ ડેશ એક્સ ડીએક્સ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ એફએક્સ તો ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ તો tan ઇન્વર્સ એક્સ પ્લસ સી. તો પ્રમેયથી આપણે કહી શકીએ કારણ તરીકે આપણે સૂત્ર લખવું હોય તો લખી શકીએ, પણ સૂત્રનું સ્વરૂપ લખેલું હોય ત્યારે તો એ સૂત્ર કારણ તરીકે લખવું જરૂરી નથી. હવે એવો જ બીજો એક્ઝામ્પલ છે કે એક્સ સ્ક્વેર પ્લસ 1/x પ્લસ 1નો સ્ક્વેર ઈ રેસ ટુ એક્સ ડીએક્સ. નંબર 2, ઉદાહરણ નંબર 22માં નંબર 2. તો અહીંયા સીધું સ્વરૂપ નથી. ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ 1/x પ્લસ 1નો તો એક્સ પ્લસ 1નો સ્ક્વેર ડીએક્સ. તો ઈ રેસ ટુ એક્સના સહગુણક તરીકે કોઈ વિધેય હોય ત્યારે તો એકથી વધુ પદ એટલે કે બે પદમાં એ વિભાજિત છે કેમ? તો એ સૌ પ્રથમ તો આપણે જોઈશું. તો આન્સર અહીંયા આપણે કહી શકીએ કે ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ 1/x પ્લસ 1નો સ્ક્વેર ડીએક્સ અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન તો ફરી આ બે પદ છે તો બે પદને તો એક્સ પ્લસ 1ના સ્ક્વેર વડે ભાગવું તો એક્સ સ્ક્વેર/એક્સ પ્લસ 1નો સ્ક્વેર પ્લસ 1/એક્સ પ્લસ 1નો સ્ક્વેર. તો એવું સ્વરૂપ આપણને મળે. પણ એ સ્વરૂપમાં તો એક પદનું વિકલન બીજું પદ થાય છે કે કેમ? તો એ આપણે ધ્યાન રાખવું પડે. એટલે કે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક્સ સ્ક્વેર પ્લસ 1/એક્સ પ્લસ 1નો સ્ક્વેર તો એના માટે એક્સ પ્લસ 1નો સ્ક્વેર અને 1/એક્સ પ્લસ 1નો સ્ક્વેર તો એકબીજાનું વિકલન થાય છે કેમ? તો કયા પદનું વિકલન તો બીજું પદ થાય છે તો એ આપણે તો ચેક કરવું પડે. અને જો એવું મળે તો આપણે સીધો એનો ઉપયોગ કરી શકીએ. પણ અહીં આપણે જોઈએ કે તો છેદમાં એક્સ પ્લસ 1નો સ્ક્વેર અને અંશમાં એક્સ સ્ક્વેર પ્લસ 1 તો 1 આપણને આપેલા. તો ફરી એમાંથી આપણે તો એવું નિરૂપણ મેળવી શકીએ કે તો એક પદ તો આમાં તો એક્સ સ્ક્વેર -1 + 2 કરી શકાય. તો આપણે લખી શકીએ કે એક્સ સ્ક્વેર -1 + 2
અપોન એક્સ પ્લસ વનનો સ્ક્વેર. તો આવા બે ભાગમાં આપણે વિભાજિત કરી શકીએ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ ડીએક્સ. તો અંશમાં આપણે બે પદમાં વિભાજિત કરીએ છીએ એક્સ સ્ક્વેર માઇનસ વન પ્લસ ટુ. આવું કેમ કરીએ છીએ? કારણ કે આપણે જોઈ ગયા કે એક્સ સ્ક્વેર અપોન એક્સ પ્લસ વનનો સ્ક્વેર પ્લસ વન અપોન એક્સ પ્લસ વનનો સ્ક્વેર એકબીજાનું વિકલન નથી. તો આના માટે આના બે અવયવ મળે તો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એક્સ માઇનસ વન અને એક્સ પ્લસ વન અપોન એક્સ પ્લસ વનનો સ્ક્વેર પ્લસ ટુ અપોન એક્સ પ્લસ વનનો સ્ક્વેર ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ ડીએક્સ. હવે આપણે જોઈએ તો એક્સ પ્લસ વન તો અહીંયા કેન્સલ અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એક્સ માઇનસ વન અપોન એક્સ પ્લસ વન પ્લસ ટુ અપોન એક્સ પ્લસ વનનો સ્ક્વેર ઈ રેસ ટુ એક્સ ડીએક્સ. પરંતુ તો અહીં એફએક્સ ઇક્વલ ટુ એક્સ માઇનસ વન અપોન એક્સ પ્લસ વન લઈએ તો એફ ડેશ એક્સ ઇક્વલ ટુ તો આનું વિકલન કરીએ તો અંશમાં એક્સ પ્લસ વનનો સ્ક્વેર થાય અને તો છેદમાં એક્સ પ્લસ વનનો સ્ક્વેર અંશમાં એક્સ પ્લસ વન ઇન્ટુ એક્સ માઇનસ વનનું વિકલન એટલે કે વન માઇનસ એક્સ માઇનસ વન ઇન્ટુ એક્સ પ્લસ વનનું વિકલન તો વન અને ઇક્વલ ટુ તો એક્સ પ્લસ વન માઇનસ એક્સ પ્લસ વન તો એક્સ માઇનસ એક્સ કેન્સલ તો ટુ અપોન એક્સ પ્લસ વનનો તો સ્ક્વેર મળે. અને માટે આપણે કહી શકીએ માટે આઈ ઇક્વલ ટુ તો આ માગેલું સંકલન આઈ ઇક્વલ ટુ આપણે લખી શકીએ ઇન્ટિગ્રેશન એક્સ માઇનસ વન અપોન એક્સ પ્લસ વન પ્લસ ટુ અપોન એક્સ પ્લસ વનનો સ્ક્વેર એ તો આનું વિકલન છે તો ડી અપોન ડી એક્સ માઇનસ વન અપોન એક્સ પ્લસ વન ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ ડીએક્સ. તો એફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ અને ઇક્વલ ટુ એક્સ માઇનસ વન અપોન એક્સ પ્લસ વન ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ પ્લસ સી એ માગેલું સંકલન થાય. તો સંકલન મેળવવા માટે જ્યારે પણ સંકલ્યકારક અવયવમાં ઈ રેસ ટુ એક્સવાળું પદ દેખાય ત્યારે આ પ્રમેય આપણને યાદ આવવું જોઈએ. ત્યારબાદ આપણે એક બીજું પણ સ્વરૂપ જોઈશું કે સંકલન માટે ઈ રેસ ટુ એક્સવાળું પદ આવે તો એના સહગુણક તરીકે ત્રિકોણમિતિય વિધેય તો સાઇન કે કોસ આપણને મળે છે કે જો એ મળે તો એના માટે પણ તો અલગ સ્વરૂપનું પ્રમાણિત રૂપ છે. પણ જ્યારે ઈ રેસ ટુ એક્સ કે ઈ રેસ ટુ ટુ એક્સ કે ઈ રેસ ટુ થ્રી એક્સ કે એવા કોઈ પદ દેખાય ત્યારે તો થ્રી એક્સ પર ઇક્વલ ટુ ટી આદેશ લેતા તો એના ગુણાકાર સ્વરૂપે તો એટલે કે એની સાથેના ગુણક સ્વરૂપે એકથી વધુ પદ એટલે કે બે પદો જ્યારે અસ્તિત્વ ધરાવતા હોય ત્યારે આ પ્રમેય આપણે તો ઉપયોગ કરી શકીએ છીએ એટલો આપણને ખ્યાલ આવવો જોઈએ. તો એથી આગળ વધીએ તો સ્વાધ્યાય 7.6 આપેલા વિધેયોના સંકલિત મેળવો. એક્ઝામ્પલ 1 એક્સ સાઇન એક્સ એનું સંકલન મેળવવાનું તો આપણે સીધું જ લખીશું ઇન્ટિગ્રેશન એક્સ સાઇન એક્સ ડીએક્સ. તો આન્સર બે વિધેયનો ગુણાકાર તો ઇન્ટિગ્રેશન એક્સ ઇન્ટુ સાઇન એક્સ ડીએક્સ. બે વિધેયનો ગુણાકાર છે તો યુ વિધેયની પસંદગી માટે સૌ પ્રથમ ક્રમ એલ એટલે કે લઘુગુણકી વિધેય પણ આમાં કોઈ લઘુગુણકી વિધેય નથી. ત્યારબાદ આઈ એટલે કે પ્રતિવિધેય તો એ પણ નથી. ત્યારબાદ એ એટલે કે તો સમીકરણ સ્વરૂપ એટલે કે એક્સ તો એક્સને આપણે યુ તરીકે અને સાઇન એક્સને વી તરીકે લઈશું. અને ત્યારબાદ ખંડ સંકલનનો નિયમ આપણને યાદ હોવો જોઈએ ઇન્ટિગ્રેશન યુ ઇન્ટુ વી ડીએક્સ અને ઇક્વલ ટુ યુ એટલે કે એક્સ ઇન્ટુ ઇન્ટિગ્રેશન સાઇન એક્સ ડીએક્સ. તો પહેલાં આ સ્વરૂપે લખી દો માઇનસ ઇન્ટિગ્રેશન ડી અપોન ડીએક્સ એક્સ તો ડી અપોન ડીએક્સ એક્સ ઇન્ટુ ઇન્ટિગ્રેશન વી ડીએક્સ એટલે કે સાઇન એક્સ ડીએક્સ ઓફ ડીએક્સ. તો આપણે આ સ્વરૂપે લખી શકીએ. ત્યારબાદ સંકલન કરો તો ઇક્વલ ટુ તો એક્સ ઇન્ટુ હવે આ સ્ટેપ આપણે ન લખીએ તો પણ ચાલે ખંડ સંકલનથી સંકલન કરતા એમ આપણે લખી દઈએ તો કોઈ વાંધો નથી. એક્સ ઇન્ટુ ઇન્ટિગ્રેશન સાઇન એક્સ એટલે કે તો માઇનસ કોસ એક્સ માઇનસ ઇન્ટિગ્રેશન ડી અપોન ડીએક્સ તો 1 ઇન્ટુ ઇન્ટિગ્રેશન સાઇન એક્સ તો માઇનસ માઇનસ પ્લસ
તો cos x dx અને ઇક્વલ ટુ માઇનસ એક્સ ઇન્ટુ કોસ એક્સ પ્લસ ઇન્ટિગ્રેશન કોસ એક્સ તો પ્લસ સાઇન એક્સ પ્લસ સી. તો આ માગેલું સંકલન. હવે એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 3. ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જુઓ. ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ. તો ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ ડીએક્સ. આન્સર. તો આની આપણે મૌખિક પણ ગણતરી જોઈ ગયા હતા કે સીધો જવાબ લખવો હોય તો કેવી રીતે લખી શકાય. પણ તો ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ ડીએક્સ. તો યુ વિધેયની પસંદગી તો LIATE એ નિયમથી આપણે ગણતરી કરવાની છે. લઘુગણકી વિધેય નથી, ત્યારબાદ તો પ્રતિવિધેય પણ નથી. તો સમીકરણ સ્વરૂપ એને યુ તરીકે લો અને તો ઘાતાંકી વિધેય આપણને આપેલું છે તો વી તરીકે લઈશું. ત્યારબાદ ખંડસ્થ સંકલન નિયમનો ઉપયોગ કરીએ તો યુ એટલે કે એક્સ સ્ક્વેર ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ એક્સ એટલે કે ઈ રેસ ટુ એક્સ. હવે સીધી ગણતરી કરીશું, આ સ્ટેપ લખીશું નહીં. માઇનસ ઇન્ટિગ્રેશન ડી અપોન ડીએક્સ એક્સ સ્ક્વેર એટલે કે 2x ઇન્ટુ ઈ રેસ ટુ એક્સનું સંકલન ઈ રેસ ટુ એક્સ ડીએક્સ. ખંડસ્થ સંકલનના નિયમથી આપણે લખી શકીએ. કારણ તો ખંડસ્થ સંકલનથી તો ખંડસ્થ સંકલનના નિયમથી સંકલન કરતા હવે તો આપણે લખી શકીએ ઇક્વલ ટુ તો એક્સ સ્ક્વેર ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ માઇનસ તો ફરી તો 2ને બહાર લઈ લો તો એક્સને યુ તરીકે અને આને વી તરીકે લઈ ફરી ખંડસ્થ સંકલનના નિયમનો ઉપયોગ કરીશું. એનો અર્થ કે એક જ એક્ઝામ્પલમાં એકથી વધુ વખત ખંડસ્થ સંકલનના નિયમનો ઉપયોગ થઈ શકે અને માટે 2 ઇન્ટુ માઇનસ 2 ઇન્ટુ એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સનું સંકલન ઈ રેસ ટુ એક્સ માઇનસ ઇન્ટિગ્રેશન ડી અપોન ડીએક્સ એટલે કે તો એક્સ એટલે કે 1 ઇન્ટુ ઈ રેસ ટુ એક્સનું સંકલન ઈ રેસ ટુ એક્સ ડીએક્સ અને ઇક્વલ ટુ તો એક્સ સ્ક્વેર ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ માઇનસ 2x ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ માઇનસ માઇનસ પ્લસ 2 ઇન્ટુ ઈ રેસ ટુ એક્સનું સંકલન ઈ રેસ ટુ એક્સ પ્લસ સી. તો આ માગેલું સંકલન પણ એમાંથી ઈ રેસ ટુ એક્સ ત્રણેય પદમાંથી સામાન્ય લઈએ તો એક્સ સ્ક્વેર માઇનસ 2x પ્લસ 2 ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ પ્લસ સી એ માગેલું સંકલન. એક્ઝામ્પલ નંબર તો 5. તો 5મા નંબરનો એક્ઝામ્પલ જુઓ. એક્સ ઇન્ટુ લોગ ઓફ 2x ઇન્ટિગ્રેશન એક્સ ઇન્ટુ લોગ ઓફ 2x ડીએક્સ. તો લઘુગણકી વિધેય છે માટે તો યુ તરીકે તો લઘુગણકી વિધેયને લઈશું અને વી તરીકે તો અન્ય વિધેયને. તો આન્સર ઇન્ટિગ્રેશન એક્સ ઇન્ટુ લોગ ઓફ 2x ડીએક્સ. તો યુ તરીકે આને લો, વી તરીકે આને લો અને ઇક્વલ ટુ યુ એટલે કે લોગ ઓફ 2x ઇન્ટુ ઇન્ટિગ્રેશન એક્સ ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન ડી અપોન ડીએક્સ log of 2x into integration તો x dx whole of dx ઇક્વલ ટુ તો એક્સનું સંકલન એક્સ સ્ક્વેર અપોન 2 તો એક્સ સ્ક્વેર અપોન 2 ઇન્ટુ લોગ ઓફ 2x માઇનસ ઇન્ટિગ્રેશન લોગ ઓફ 2xનું વિકલન તો 1 અપોન તો 2x ઇન્ટુ તો 2 ઇન્ટુ ઇન્ટિગ્રેશન એક્સ ડીએક્સ તો એક્સ સ્ક્વેર અપોન 2 તો ડીએક્સ. અહીંયા તો 2 કેન્સલ, એક્સ પણ કેન્સલ તો ઇક્વલ ટુ તો એક્સ સ્ક્વેર અપોન 2 લોગ ઓફ 2x માઇનસ ઇન્ટિગ્રેશન તો માઇનસ 1 અપોન 2 ઇન્ટિગ્રેશન એક્સ ડીએક્સ એટલે કે એક્સ સ્ક્વેર અપોન 2 પ્લસ સી અને ઇક્વલ ટુ તો એક્સ સ્ક્વેર અપોન 2 log of 2x માઇનસ તો એક્સ સ્ક્વેર અપોન 4 પ્લસ સી આ માગેલું તો સંકલન. તો આ માગેલું સંકલન. ટૂંકમાં સંકલન મેળવવા માટે ખંડસ્થ સંકલન નિયમ આપણને આવડવો જોઈએ અને એના માટે યુ વિધેયની પસંદગી કેવી રીતે કરવી. તો જ્યારે બે વિધેય આપણને આપેલા હોય
તો યુ વિધેયની પસંદગી LIATE ક્રમમાં થાય. એલ એટલે કે લઘુગણકી વિધેય, આઈ એટલે કે પ્રતિવિધેય, એ એટલે કે તો સમીકરણ સ્વરૂપ અથવા બૈજિક વિધેય, ટી એટલે કે ત્રિકોણમિતિ વિધેય અને ઈ એક્સપોનેન્શિયલ ફંક્શન એટલે કે ઘાતાંકીય વિધેય. તો આ ક્રમમાં યુ વિધેયની પસંદગી કરવી પડે. આપેલા બે વિધેય પૈકી તો જે વિધેય આ ક્રમનું વિધેય હોય એ ક્રમની અગ્રતા મુજબ યુ વિધેયની પસંદગી કરો. તે આગળ વધીએ તો સ્વાધ્યાય 7.6 એક્ઝામ્પલ નંબર 7 ઇન્ટિગ્રેશન એક્સ ઇન્ટુ સાઇન ઇનવર્સ એક્સ ડીએક્સ. તો ખંડન સંકલન નિયમથી યુ અને વીની પસંદગી એક્સ ઇન્ટુ સાઇન ઇનવર્સ એક્સ ડીએક્સ. તો લઘુગણ તો સૌ પ્રથમ એલ એટલે કે લઘુગણકી વિધેય તો આમાં નથી. ત્યારબાદ ઈ એટલે કે પ્રતિવિધેય તો આ પ્રતિવિધેય છે તો એને યુ તરીકે લો અને વી તરીકે લો. હવે ખંડન સંકલન નિયમથી તો આપણે લખી શકીએ કે યુ એટલે કે સાઇન ઇનવર્સ એક્સ ઇન્ટુ ઇન્ટિગ્રેશન એક્સ ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન ડી અપોન ડીએક્સ યુ એટલે કે સાઇન ઇનવર્સ એક્સ ઇન્ટુ ઇન્ટિગ્રેશન વી ડીએક્સ એટલે કે ઇન્ટિગ્રેશન એક્સ ડીએક્સ હોલ ઓફ ડીએક્સ અને ઇક્વલ ટુ પણ ઇન્ટિગ્રેશન એક્સ એટલે કે એક્સ સ્ક્વેર અપોન 2 ઇન્ટુ સાઇન ઇનવર્સ એક્સ માઇનસ સાઇન ઇનવર્સ એક્સનું વિકલન અને એક્સનું સંકલન તો ઇન્ટિગ્રેશન એક્સનું સંકલન એક્સ સ્ક્વેર અપોન 2 ઇન્ટુ સાઇન ઇનવર્સ એક્સનું વિકલન 1 અપોન સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ. તો આવું સ્વરૂપ મળે અને ઇક્વલ ટુ તો એક્સ સ્ક્વેર અપોન 2 ઇન્ટુ સાઇન ઇનવર્સ એક્સ માઇનસ 1 અપોન 2 એક્સ સ્ક્વેર અપોન સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. તો એક્સ સ્ક્વેર અપોન સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર એનું આપણે સંકલન મેળવવું. તો માઇનસ ઇન્ટિગ્રેશન તો 1 અપોન 2 ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર અપોન સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ. તો અહીં આ સંકલનમાં તો અહીં તો આપણે આદેશ લઈશું વર્ગમૂળ દૂર થાય એવો આદેશ પસંદ કરો એટલે કે 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ ટી એટલે કે 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ ટી સ્ક્વેર આદેશ લેતા આ આદેશ લો અને આ આદેશ લઈએ તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ કે માઇનસ 2x dx તો આનું વિકલન કરો માઇનસ 2x dx અને ઇક્વલ ટુ તો 2t dt અને ઇમ્પ્લાઇઝ તો x dx તો x dx ઇક્વલ ટુ તો t ઇન્ટુ dt. તો આવું સ્વરૂપ મળે. હવે એક્સ વર્ગમૂળ સ્વરૂપમાં મળે તો વર્ગમૂળ સ્વરૂપમાં તો ફરી વર્ગમૂળ દાખલ થાય તો અહીંયા આપણે તો એક્સ સ્ક્વેર અપોન 1 માઇનસ એક્સ સ્ક્વેર તેવું સ્વરૂપ આપણને તો મળતું હોવાથી તો આ આદેશ પસંદ કરીને આપણે ગણતરી કરીએ કે સાઇન ઇનવર્સ એક્સ એનું વિકલન 1 અપોન સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર અને ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર અપોન 2 તો એક્સ સ્ક્વેર અપોન 1 માઇનસ એક્સ સ્ક્વેર મળે તો એક્સ ડીએક્સ ઇક્વલ ટુ ટી ડીટી અને આવો આદેશ લેતા તો ફરી આપણે કહી શકીએ કે અંશમાં વર્ગમૂળ સ્વરૂપ મળે પણ વર્ગમૂળ સ્વરૂપ દૂર થાય ત્યારે જ આપણને સંકલન મળે. તો આપણે લખી શકીએ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ ટી સ્ક્વેર માઇનસ 1 અને એક્સ ડીએક્સ ઇક્વલ ટુ ટી ડીટી. તો એક્સની કિંમત જ લખવાની રહેશે એટલે કે એક્સ ઇક્વલ ટુ તો એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ તો 1 માઇનસ ટી સ્ક્વેર તો પરંતુ તથા 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ ટી સ્ક્વેર ઇમ્પ્લાઇઝ તો એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ તો 1 માઇનસ ટી સ્ક્વેર અને ઇમ્પ્લાઇઝ એક્સ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 1 માઇનસ ટી સ્ક્વેર. તો માટે તો આને આપણે I1 કહીએ તો માટે ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર અપોન સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર dx અને ઇક્વલ ટુ એક્સ ડીએક્સની કિંમત લખીએ તો ઇન્ટિગ્રેશન ટી ડીટી. આમ તો આપણે તો 1 ઉમેરીને 1 બાદ કરી અને ગણતરી કરી શકીએ પણ 1 ઉમેરતા અને 1 બાદ કરતાં જે સ્વરૂપ મળે
તો એ સ્વરૂપમાં આપણે એક બાબત ખાસ ધ્યાન રાખવી પડે કે અહીંયા તો યુ અને વીની પસંદગી આપણે જે પ્રમાણે કરીએ તો એમાં ક્રમ ઉલટાઈ દઈએ, એટલે કે એક્સની જગ્યાએ યુ અને વી લઈએ તો પણ ગણતરી કરી શકાય. પણ સંકલન તો ઇન્ટિગ્રેશન સાઇન ઇન્વર્સ એક્સ આપણે જાણતા નથી, તો માટે તો યુ અને વીની પસંદગી આ રીતે જ કરવી પડે. તો ટી ડીટી અપોન એક્સ એટલે કે સ્ક્વેર રૂટ 1 માઇનસ ટી સ્ક્વેર, તો સ્ક્વેર રૂટ 1 માઇનસ ટી સ્ક્વેર ઇન્ટુ ટી ડીટી અપોન ટી ઇન્ટુ તો ડીટી. તો આવું સ્વરૂપ મળે. અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન, તો ફરી ટી ટી કેન્સલ, તો કયું સ્વરૂપ મળે? તો વર્ગમૂળમાં 1 માઇનસ ટી સ્ક્વેર ડીટી. વર્ગમૂળમાં 1 માઇનસ ટી સ્ક્વેર ડીટી, તો એનું સંકલન મેળવવા માટે ફરી આદેશ પસંદ કરવો પડે. કેમ કે અહીંયા આપણે જે આદેશ પસંદ કરેલો હતો એ સ્વરૂપે સીધું સંકલન ન મળે, ત્યારે વર્ગમૂળ ફરી દૂર થાય એવો આદેશ પસંદ કરો. તો અહીં તો 1 માઇનસ ટી સ્ક્વેર, તો 1 માઇનસ ટી સ્ક્વેર ઇક્વલ ટુ યુ સ્ક્વેર આદેશ લેતા, તો આવો આદેશ લઈએ. તો માટે તો વર્ગમૂળમાં 1 માઇનસ તો ટી સ્ક્વેર, તો 1 માઇનસ ટી સ્ક્વેર ઇક્વલ ટુ યુ થાય, તથા તો માઇનસ 2 ટી ડીટી અને ઇક્વલ ટુ 2u ડીયુ. તો ટી ડીટી ઇક્વલ ટુ માઇનસ યુ ડીયુ. અહીંયા પણ આપણને મળતું હતું કે એક્સ ડીએક્સ ઇક્વલ ટુ માઇનસ ટી ડીટી થાય. આપણે એક તો એ સંકેતમાં ફેરફાર કરીશું તો અહીંયા માઇનસ ચિહ્ન મળે, અને માઇનસ ચિહ્ન મળે તો અહીંયા માઇનસ ચિહ્ન મળે, બીજો કોઈ ફેરફાર નહીં થાય. તો ટી ડીટી ઇક્વલ ટુ માઇનસ યુ ડીયુ અને ઇમ્પ્લાઇઝ તો યુમાં નિરૂપણ થાય, પણ ટીવાળું પદ અહીંયા નથી, અને ટીવાળું પદ નથી માટે તો ફરી ટીને તો સૂત્રો કરતાં બનાવીએ તો વર્ગમૂળમાં યુ સ્ક્વેર માઇનસ 1 સ્વરૂપ મળે. તો અહીંયા ત્રિકોણમિતિય આદેશ વધારે સરળ રહેશે. એટલે કે અહીંયા આપણે તો સીધો આદેશ પસંદ કરીને ગણતરી કરી શકતા નથી. એટલે કે અહીંયા આપણે આ આદેશ લઈને ગણતરી કરી શકીએ, પણ આ આદેશમાં ફરી એવું જ સ્વરૂપ મળશે. એટલે કે તો આ આપણે અહીંયા આદેશ પસંદ કરીશું નહીં. પણ અહીંયા આ બાબત ધ્યાનમાં રાખવું કે તો આ જે રીતે આપણે ગણતરી કરેલી છે એ રીતમાં કોઈ ભૂલ નથી, પરંતુ આનું સંકલન એનું પ્રમાણિત રૂપ હવે પછી આપણે જોવાનું. અને માટે તો આ રીતે આપણે સંકલન કરીએ તો એમાંથી જવાબ ન મળે, તો માટે અહીંયા આપણે ફરીથી ગણતરી કરીએ, તો માટે તો બીજી રીતનો ઉપયોગ કરીએ કે જે અગાઉ જોઈ ગયા એ પ્રમાણિત રૂપ દ્વારા આપણે સંકલન મેળવી શકીએ. તો અહીં ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર અપોન સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ, આ સંકલન મેળવવા માટે તો એક્સ ઇક્વલ ટુ સાઇન થીટા આદેશ લો. તો આ આદેશ લેતા તો એમાંથી કદાચ આપણે તો નિરૂપણ મેળવી શકીશું. તો માટે ડીએક્સ ઇક્વલ ટુ તો સાઇન થીટાનું વિકલન કોસ થીટા તો ડી થીટા, અને માટે આઈ ઇક્વલ ટુ આને આપણે આઈ વડે દર્શાવીએ તો આઈ ઇક્વલ ટુ આપણે લખી શકીએ આઈ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર એટલે કે સાઇન સ્ક્વેર થીટા અપોન સ્ક્વેર રૂટ 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે કે કોસ સ્ક્વેર, તો એનું વર્ગમૂળ કોસ થીટા ઇન્ટુ ડીએક્સ એટલે કે કોસ થીટા ડી થીટા, અને ઇક્વલ ટુ તો કોસ થીટા કેન્સલ, અને ઇન્ટિગ્રેશન સાઇન સ્ક્વેર થીટા ડી થીટા. અહીંયા આપણે જે સ્વરૂપ જોઈ ગયા આનું માટેનું પ્રમાણિત રૂપ તો હવે પછી એટલે કે આ સ્વાધ્યાય આપણે પૂરો થાય ત્યાર પછી તો આવા પ્રમાણિત રૂપના સંકલન આપણે મેળવવાના, પણ એ અત્યારે આપણે ઉપયોગ કરી શકીએ નહીં. માટે આ આદેશ દ્વારા ગણતરી કરી શકાય, પણ એને બદલે આપણે તો આ આદેશ અત્યારે પસંદ નહીં કરીએ, પણ આ આદેશ દ્વારા આપણે ગણતરી કરીશું. પણ ઇન્ટિગ્રેશન સાઇન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ તો ઇન્ટિગ્રેશન 1 માઇનસ કોસ 2 થીટા અપોન 2 ડી થીટા, અને ઇક્વલ ટુ તો 1/2 એટલે કે 1/2 ઇન્ટિગ્રેશન 1 એટલે કે તો થીટા
માઇનસ ઇન્ટિગ્રેશન કોસ 2 થીટા તો સાઇન 2 થીટા અપોન 2 પ્લસ C1 અને માટે આઈ ઇક્વલ ટુ તો માગેલું સંકલન આને આપણે I1 વડે દર્શાવીએ તો આઈ ઇક્વલ ટુ તો આને આપણે આઈ વડે દર્શાવીશું તો આને આપણે I1 વડે દર્શાવેલું છે તો જ્યાં આપણે કહી શકીએ જ્યાં I1 ઇક્વલ ટુ આ લીધેલું છે તો આઈ ઇક્વલ ટુ x² અપોન 2 માઇનસ 1 અપોન 2 I1 એટલે કે 1 અપોન 2 બ્રેકેટમાં થીટા માઇનસ સાઇન 2 થીટા અપોન 2 પ્લસ તો માઇનસ 1 અપોન 2 C1 તો માઇનસ 1 અપોન 2 C1 અને ઇક્વલ ટુ તો C આપણે લઈશું અને થીટાની કિંમત લખી દઈએ તો x² અપોન 2 માઇનસ 1 અપોન 4 થીટા પર થીટા ઇક્વલ ટુ તો સાઇન ઇન્વર્સ એક્સ માઇનસ ફરી 1 અપોન 4 માઇનસ માઇનસ પ્લસ તો 1 અપોન 4 સાઇન 2 થીટા તો સાઇન 2 થીટાની કિંમત આપણે લખવી પડશે તો સાઇન થીટા ઇક્વલ ટુ એક્સ તો સાઇન 2 થીટા ઇક્વલ ટુ 2 સાઇન થીટા તો 2 ઇન્ટુ સાઇન થીટા એટલે કે એક્સ ઇન્ટુ કોસ થીટા એટલે કે વર્ગમૂળમાં 1 માઇનસ x² અપોન તો 2 પ્લસ તો સી જ્યાં સી ઇક્વલ ટુ તો 1 અપોન 2 C1 અને ઇક્વલ ટુ તો x² અપોન 2 માઇનસ 1 અપોન 4 સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ 2 કેન્સલ અને માટે તો 1 અપોન 4 એક્સ ઇન્ટુ સ્ક્વેર રૂટ 1 માઇનસ x² પ્લસ સી એ માગેલું સંકલન હવે આનું સંકલન સીધું કરી શકાય પણ એનો ઉપયોગ નહીં કરીએ એટલે કે જે આદેશ દ્વારા આપણે ગણતરી કરીએ છીએ વર્ગમૂળ જ્યારે પણ સંકલ્યકારક અવયવમાં દેખાય તો એને દૂર કરવા પ્રયત્ન કરો અને આદેશ લઈને ગણતરી કરો તો એમાંથી તો સંકલન માટેનું પ્રમાણિત સ્વરૂપ મળી જાય તો આવું પ્રમાણિત સ્વરૂપ વર્ગમૂળમાં A² માઇનસ x² તેવું પ્રમાણિત સ્વરૂપ હવે પછીના ટોપિકમાં આપણે જોઈશું માટે અત્યારે આ દાખલા માટે આ રીતનો ઉપયોગ ન કરી શકાય તો એના માટે નવો આદેશ આપણે પસંદ કરીશું એટલે કે તો આવા સ્વરૂપના દાખલાઓ માટે ઘણા બધા આદેશ છે વર્ગમૂળ દૂર કરવા માટે ત્રિકોણમિતીય આદેશ તો એ પણ ખૂબ મહત્ત્વના છે એ પણ આપણે તો હવે પછીના ટોપિકમાં જોઈશું કે ત્રિકોણમિતીય આદેશ કયો પસંદ કરી શકાય કે જેના દ્વારા આપણે સંકલન કરી શકીએ તો સંકલન માટે ત્રિકોણમિતીય આદેશ ખૂબ મહત્ત્વનો હવેથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 9 ઇન્ટિગ્રેશન એક્સ ઇન્ટુ કોસ ઇન્વર્સ એક્સ તો આન્સર ઇન્ટિગ્રેશન એક્સ ઇન્ટુ કોસ ઇન્વર્સ એક્સ ડીએક્સ તો LIAT નિયમ અનુસાર તો યુ અને આના વી તરીકે લો ફરી અહીંયા પણ આ જ સ્વરૂપ છે તો એના માટે પણ આ જ રીતે ગણતરી કરવી પડશે ઇક્વલ ટુ તો ઇન્ટિગ્રેશન તો એક્સ ઇન્ટુ તો કોસ ઇન્વર્સ એક્સ તો એક્સનું સંકલન તો x² અપોન 2 ઇન્ટુ તો કોસ ઇન્વર્સ એક્સ માઇનસ ઇન્ટિગ્રેશન ડીયુ અપોન તો ડી અપોન ડીએક્સ એટલે કે માઇનસ 1 અપોન સ્ક્વેર રૂટ 1 માઇનસ x² ઇન્ટુ તો એક્સનું સંકલન તો x² અપોન 2 dx અને ઇક્વલ ટુ તો x² અપોન 2 કોસ ઇન્વર્સ એક્સ તો આઈ ઇક્વલ ટુ તો માટે આઈ ઇક્વલ ટુ આવું લખી શકાય માઇનસ માઇનસ પ્લસ ઇન્ટિગ્રેશન પ્લસ 1 અપોન 2 ઇન્ટિગ્રેશન x² અપોન સ્ક્વેર રૂટ 1 માઇનસ x² dx તો અહીં એક્સ ઇક્વલ ટુ સાઇન થીટા આદેશ લો અથવા કોસ થીટા આદેશ લેતા સાઇન કે કોસ બંનેમાંથી કોઈ પણ આદેશ લઈ શકાય તો એક્સ ઇક્વલ ટુ તો સાઇન થીટા આદેશ લઈએ તો dx ઇક્વલ ટુ તો સાઇનનું વિકલન કોસ થીટા ડી થીટા અને માટે તો I1 ઇક્વલ ટુ તો માટે I1 ઇક્વલ ટુ 1 અપોન 2 ઇન્ટિગ્રેશન તો ફરી આપણે લખી શકીએ એક્સ એટલે કે સાઇન થીટા તો x² એટલે કે સાઇન સ્ક્વેર થીટા dxની કિંમત લખી દો
તો dx ઇક્વલ ટુ તો કોસ થીટા ડી થીટા અને તો છેદમાં આપણને નિરૂપણ મળે કે 1 માઇનસ તો વર્ગમૂળમાં 1 માઇનસ તો એક્સ સ્ક્વેર એટલે કે વર્ગમૂળમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા તો કોસ સ્ક્વેર થીટા એટલે કે કોસ થીટા કેન્સલ અને ઇક્વલ ટુ 1/2 ઇન્ટિગ્રેશન તો 1 માઇનસ કોસ 2 થીટા અપોન 2 ડી થીટા અને ઇક્વલ ટુ 1/4 ફરી આપણે લખી શકીએ થીટા માઇનસ ઇન્ટિગ્રેશન કોસ 2 થીટા તો સાઇન 2 થીટા અપોન 2 પ્લસ સી અને માટે આઈ ઇક્વલ ટુ તો હવે આની કિંમતો લખીશું માટે આઈ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અપોન 2 કોસ ઇન્વર્સ એક્સ પ્લસ 1/2 ઇન્ટુ 1/4 તો 1/8 તો આને આપણે C1 કહીશું તો 1/2 ઇન્ટુ 1/8 થીટા પણ થીટા ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સ તો 1/8 સાઇન ઇન્વર્સ એક્સ માઇનસ 1/8 ઇન્ટુ 1/2 એટલે કે 1/16 તો માઇનસ 1/16 સાઇન 2 થીટા એટલે કે તો 2 સાઇન થીટા એટલે કે ઇન્ટુ 2 ઇન્ટુ સાઇન થીટા એટલે કે એક્સ તો 2 ઇન્ટુ એક્સ ઇન્ટુ સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર અપોન 2 પ્લસ સી જ્યાં સી ઇક્વલ ટુ 1/2 C1 અને માટે આપણે લખી શકીએ આનું સાદું રૂપ આપી દો 2 કેન્સલ થઈ જશે તો આ માગેલું સંકલન એને તો માત્ર સરળ સ્વરૂપમાં લખવાનું છે તો એ લખતો નથી તો એ માગેલું સંકલન